આજે માગસર વદ ચોથ છે, સોમવાર છે, તારીખ 8/12/2025 વર્ષ છે. સ્વામિનારાયણ ભગવાને નાના મના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા, પોતે ઉત્તર કરવા લાગ્યા. પોતે જ પ્રશ્ન કરે ને પોતે જ ઉત્તર કરે. નાના સંતો હતા, બહુ ગતિ પ્રશ્નમાં પહોંચે નહીં. એટલે પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ અને લોભાદિક શત્રુનો જે વેગ, તેનું તીવ્રપણું ને મંદપણું, તે તો બાલ, જુવાન અને વૃદ્ધ તેણે કરીને છે. કેવી રીતે? તો બાળપણામાં મંદ, કામ, ક્રોધ અને લોભ આ શરીરમાં જડાયેલા છે, અનાદિકાળથી જડાયેલા છે, વર્ષોથી એમને ચાલે છે. કામ, ક્રોધ ને મોઢ. કામ, ક્રોધ તથા લોભ મોહન તિષ્ઠંતિ તસ્કરા જ્ઞાન રત્નાપહારાય તસ્માત જાગૃહી. બહુ સરસ શ્લોક છે. ચતુશ્લોકી ગીતા સંભળાવી છે હઠયોગીને. એમાં ત્રીજો શ્લોક છે. પેલો શ્લોક, આશાયમ બધ્યતે લોકા કર્મણા પરિબધ્ય છે, આયુક્ષયમ ન જાનામી તસ્માત જાગૃહી. આ પેલો શ્લોક. આ 4 શ્લોકના કયા છે? બહુ મહત્વના શ્લોકો છે, સમજી શકાય તો. કામ, ક્રોધ વાળો ત્રીજો શ્લોક છે. ચંચલ જીવન ચોથો શ્લોક છે. એટલે શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન કરીને એમ કહ્યું કે સામાન્ય રીતે તો આવું છે, બાળ, જુવાન ને વૃદ્ધપણું, તેમાં કામ, ક્રોધ અને લોભાદિકનું મંદપણું હોય. બાલ્યાવસ્થામાં નિખાલસ જીવન હોય. બાળક નાનું બહુ ગમે બધાને. નાનું બાળક રમતું હોય તો ગમે, ફરતું હોય તો ગમે, કારણ કે એમાં કોઈ વિકૃતિ નથી, વિકાર વગર છે, સુષુપ્ત છે. વિકાર ન હોય એવું નથી, વિકાર સુષુપ્ત છે. અને બાલ્યાવસ્થામાં આહાર પણ કેટલો કરે? અડધી રોટલી ખાય ને પછી બસ થોડું શાક ખાય, એનાથી એને થઈ જાય પાચન. અને રમ્યા કરે એમ એટલું પચી જાય. એટલે બાલ્યાવસ્થામાં કામાદિકનો વેગ જણાતો નથી, કારણ કે ભોજન જ થોડું છે. પછી વેગ ક્યાંથી જણાય? તો કામ, ક્રોધાદિકનો વેગ જણાતો નથી. અને જ્યારે જુવાની અવસ્થા આવે ત્યારે વેગ જણાય છે. કેવો વેગ જણાય છે? કામ, ક્રોધ અને લોભનો વેગ જણાય છે. ત્યારે જ બધું થાય ને. જ્યારે જુવાની અવસ્થામાં વ્યવહાર કરવાના હોય, એટલે સંતાનોત્પત્તિ, એમાંથી કામની પ્રાપ્તિ, ભોજન એ વધારે કરતો હોય. જુવાન જેટલું ખાઈ શકે એટલું વૃદ્ધ ના ખાય, બાળક ના ખાય. એટલે જુવાન અવસ્થામાં ખોરાક વધારે હોય, અને કામ, ક્રોધ અને લોભનો વેગ પણ વધારે હોય કે ના ભાઈ? કામનો વેગ હોય, લોભનો વેગ હોય અને ક્રોધનો વેગ હોય. ત્રણ આવી જાય જુવાની અવસ્થામાં. પહેલું તો એને કામ વિકાર, જાણે કે આ ખાધેલું છે એ વિકાર અંદર થવાનો છે, એ વિકારને કારણે કામનો વેગ વધે. પછી કોઈ લોકોની પાસેથી કામ લેવાનું હોય, સંતાનો પાસેથી કે કુટુંબીજનો પાસેથી, તો એમાં ક્રોધ વધે. ક્રોધ વધ્યા પછી એને જે પોતાના સંતાનો છે, ઘર સવાર ચાલવાનું છે, એમાંથી લોભ વધે જુવાની અવસ્થામાં. અને એ જ પાછો જ્યારે બાલ્ય અવસ્થામાં કંઈ નહોતું, એ જ પાછો જ્યારે વૃદ્ધ થાય ત્યારે બધું ઘટી જાય. પછી વૃત્તિઓ પાછી વળી જાય. કાશી જેટલી લાંબી હોય પછી કલોલ સદીમાં આવી જાય. કોને ખબર પડી જાય કે હવે આપણે ક્યાં સુધી રહેવાના છીએ, શેના માટે મહેનત કરવી છે. એટલે બધી વૃત્તિઓ બધી પોતાના મેળે સંકળાઈ જાય. પણ મહારાજ કે આ તો ક્રમ છે, કાર્યક્રમ છે. બાલ્યાવસ્થામાં ખોરાક ઓછો હોય તે કામ, ક્રોધાદિ લોભનો વેગ ઓછો હોય. જુવાન અવસ્થામાં ખોરાક વધારે હોય એટલે કામ, ક્રોધ, લોભ આદિકનો વેગ વધારે હોય. પાછો વૃદ્ધાવસ્થામાં
કામ ક્રોધનો વેગ ઓછો થઈ જાય. કેમ થઈ જાય છે? તો કે થઈ જાય છે એનું કારણ એ જ છે કે ખોરાક મંદ પડી ગયો, હવે એને નિવૃત્તિનો સમય આવ્યો, એટલે સેજે સેજે વિચાર થતો થઈ જાય. પણ ઘણા એવા મારથીઓ હોય, મરે ત્યાં સુધી વિચાર કરતા નથી. એકથી બીજું ને બીજાથી ત્રીજું ને ત્રીજાથી ચોથું ને હા ક્યાં જ કરે, હા ક્યાં જ કરે. આટલું ભેગું કરી લઈએ, આટલું ભેગું કરી લઈએ, એનો એ વેગ હંકાલાતો નથી. મહારાજ કે આ તો એક દૈનિક ક્રિયા કીધી. જુવાન અવસ્થામાં, બાલ અવસ્થા, જુવાન અવસ્થા અને વૃદ્ધ અવસ્થામાં આ એક દૈનિક ક્રિયા છે, કુદરતી રીતે થાય છે. પણ વિચારે કરીને શું થાય? વિચાર કરવો, વિચારે કરીને તીવ્ર મંદ અને મંદ તીવ્ર અને વૈરાગ્યનું છે કે નહીં, મધ્યમ મંદ અને તીવ્રપણું છે કે નહીં, વિચારે કરીને. શું વિચાર કરવાનો? નામ શું તારું? ભરત. વિચાર શું કરવાનો ભાઈ? શું વિચાર કરવાનો? જુવાન માણસે વિચારે કરીને પણ તીવ્ર મધ્યમ અને મંદપણું છે? તો કે હા એ છે. બરલા શોપ થઈ ગયા અમેરિકામાં. બરલા શોપ લંડનના હતા, બહુ સારા મોટા માણસ હતા. તો એને એક ભાઈએ કહ્યું કે તમે લંડનમાં જન્મ્યા છો અને તમે માંસનું ભક્ષણ કરતા ને? બલ્લા શોપ નામ હતું. તો માંસનું ભક્ષણ કેમ કરતા નથી? આ દેશમાં તાના સિવાય ચાલે ને, દારૂ અને માંસ સિવાય તો હોય નહીં ખોરાક જ અહીંયા. અને ફળ ફ્રૂટથી ચડાવી લેવું એવું કંઈ બહુ શક્ય ઓછું બને. શું કહ્યું બલ્લા શોપે? બહુ સરસ કહ્યું. આ મારું પેટ છે ને, આ કબ્રસ્થાન નથી, મરદા નાખવાનું કબ્રસ્થાન નથી, દફનાવાનું. આ મારા પેટમાં બકરા, ઘેટા, કુકડા અને ઇત્યાદિ ગાયો ભેંસોને અંદર મારી મારીને અંદર નાખે, એ તો ક્યાં? તો કે કબ્રસ્થાનમાં. કબ્રસ્થાન હોય ને એમાં મરદા દફનાવે. આ મારું શરીર મરદા દફનાવવા માટે નથી. બોલો, આ શરીર મારું પવિત્ર છે. તો તમને એમ વિચાર આવે કે આ શરીરને ટકાવી રાખવા જેવું છે, આ શરીરને ઉડાડી દેવા જેવું નથી ખાઈ ખાઈને. એ વિચારથી પણ તીવ્ર મંદ અને મધ્યમપણું આવી જાય છે. શું વિચાર કરવો? કે આ શરીર કૂવામાં નાખીને મરી જાવ તો મરી જાવ, પૂરું થઈ ગયું. તમારા વિચાર ઉપર જ છે ને. એક જુવાનીઓ બહુ ભણ્યો, પછી ખબર નહીં શું કંટાળો ચડ્યો, તો જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એને વિચાર કર્યો કે કોઈ ઝાડ નીચે દોરડું બાંધીને લટકી જવું છે. હવે એમાં પાછા રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સંત મઢુલી દેખાણી. તે પાણી પીવાની ઈચ્છા છે. મરવું જ છે તો પાણી પીવાનું રહેવા દે ને બાપા. ભાઈ પાણી પીવાની શું જરૂર છે? મરવાનું જ છે તો ડાયરેક્ટ તરસ્યો મર કે પાણી પીને મર, બધું એક ને એક છે ને. એમાં શું? સાધુની પાસે પાણી પીવા, સાધુ પાણી પાયું. સાધુ એમ જોતાની સાથે મોઢું આરીસો છે માણસનું. મોઢું છે ને મનુષ્યનું આરીસો છે. ખારું, ખોટું, તીખું બધું જણાઈ આવે કેવો સ્વભાવ છે. એમાંથી તો ભાગવતની રચના થઈ આખી. વ્યાસમુનિ નારદજીને કહ્યું. નારદ મુનિ વ્યાસના આશ્રમમાં આવ્યા એટલે કીધું કે આજે કંઈક તમારે આમ કંઈક પડી ગયું નહીં દેખાતું? તો કે શું પડી ગયું? કંઈક મોઢાની આકૃતિ ફરી ગઈ છે. અરે 18 પૂરણો કર્યા, 17 પૂરણો કર્યા, પણ શાંતિ થતી નથી. તો કે શાંતિ થાય એવો ધંધો કરીએ તો શાંતિ થાય ને. કે એ શું આ 17 પૂરણ કર્યા શાંતિ વગર ના કર્યા તો તમને અશાંતિ કેમ થઈ? ત્યારે નારદ મુનિએ કહ્યું તમને અશાંતિ થવાનું કારણ તમને શોધી લેવું પડે ને. તો કે કેમ નથી થતી? તો કે તમે ભગવાન ચરિત્રનું વર્ણન કરો. શાંતિ ભગવાનના ચરિત્રમાં છે. જુઓ કેટલી સરસ વાત છે. શાંતિ જોતી હોય તો ભગવાનના ચરિત્રમાં છે, તે સિવાય શાંતિ ના થાય. કૂટી કૂટીને મરી જશો, કરોડો રૂપિયા કમાવ, શાંતિ નહીં થાય. કથા સાંભળીને બેસો, પણ આમાં કથામાં જે મહારાજની વાતો ને મહારાજનું જ્ઞાન, એનાથી જ શાંતિ થાય. હો બસ 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 ભયો પૂરું થઈ ગયું. બધું બહુ કહી દો. શાંતિ જોતી હોય તો હરિચરિત્રમાં છે. એટલે શાંતિ ના થાય. પછી ભાગવત રચના રચ્યો એટલે વ્યાસને શાંતિ થઈ.
તેમાં જુવાનિયાના મોઢાની આકૃતિ જોઈને સંતે કીધું કે કાંઈ ચિંતાતુર દેખાવો છો? તો કે ના ના, ચિંતાતુર તો શું? કે હા ઠીક છે, બોલો બોલો, તમારે જે હોય તે બોલો. તો કે બાપજી, હકીકત એમ છે કે આત્મહત્યા કરવા જાઉં છું. તો કે જંગલમાં? ઘરે જગ્યા નથી? ઘરે કોઈ જોખી દેખી જાય ને? એમ કે એ છે, એકાંત જોઈએ ને, ધ્યાન કરવું હોય તો. ઘરે કોઈ દેખી જાય? અચ્છા અચ્છા, બહુ સરસ, સારું સારું, કરો એક આત્મહત્યા. એટલે આ સાધુને ના પાડવી જોઈએ. સાધુ પાસે કે એમાં કાંઈ વાંધો નહીં, કરો. બોલો કે આ સાધુ મૂર્ખ લાગે. હા નાનો જવાબમાં ભલે કરો કરો, કાંઈ વાંધો નહીં. કે જાઓ લટકી જાઓ ઝાડ ઉપર. એક કામ કરો કે સાધુઓ બેઠા બેઠા ખાખરાના પતરા પાંદડા લઈ અને પતરાવાલા બનાવતા હતા. હવે મતલબ મહેનત પડે ને પતરાવાલામાં, દોરીથી સાંધવા ને આ કરું ને તે કરું ને, પતરાવાલા બધા આવડો મોટો થપ્પો કરી રાખેલો. પછી પતરાવાલા હતા ને કે આટલું મારું કામ કરો ને થોડું. શું આ પતરાવાલા છે ને એ જરા આગળ ગટર છે એમાં નાખતા જાઓ ને. બાપજી શું બુદ્ધિ નથી કે મગજ ફરી ગયું છે કે કેમ? તો કે મારું કે તારું? પણ આ તમે આટલી મહેનત કરીને પતરાવાળા બનાવ્યા અને હવે કે તમે આગળ ગટરમાં નાખતા હોય. ગટરમાં નાખવાની ક્યાં જરૂર છે? આટલી મહેનત કરી તો તમે રાખો ને. તમે ઠીક છે, તમે જમ્યા પછીના પતરાવાળા હું ગટરમાં નાખતી જાઉં તો બને. હજી જમ્યું જ નથી, કોરા પતરાવાળા છે અને ગટરમાં નાખવાની ક્યાં જરૂર છે? તારે સાધુ એ જ કહ્યું, હું તને એ જ કહું છું કે આવું શરીર તૈયાર થયું છે, તું ભણ્યો ગણ્યો છો, એન્જિનિયર થયો છો, આવો વિદ્વાન થયો છો, તો પછી આ શરીરને તું ટૂંકો દઈને મારીને ગટરમાં શું કરવા નાખે છે? શી જરૂર છે તને? એ જરૂર શું છે એનો વિચાર કર ને. તે આવું શરીર મળ્યું છે, આ પતરાવાળા સરસ છે, અને તું ગટરમાં નાખી દે તો મારી મહેનતનું શું? અત્યાર સુધી તે મહેનત કરી, મહેનતનું શું? અને નાખી દઈશ ગટરમાં તો જાગી ગયો જુવાન, લાગી પડ્યો. પૂછે તારે એટલે કે વિચાર, કોઈ પણ માણસ વિચાર કરે પોતાના જીવન ઉપર, હું શું કરવા આવ્યો છું, શું કરું છું, શેના માટે કરું છું? ખાવા માટે નથી આવ્યો, જીવવા માટે ખાઉં છું. ખાવું શેના માટે જોઈએ? જીવન ટકી રહે એના માટે ખાઉં છું, પણ ખાવા માટે જીવતો નથી, એટલું ધ્યાન રાખવાનું. એક જુવાનીઓ કાંકરિયામાં પડવા જતો હતો. પછી એને વિચાર આવ્યો, સંતોના સમાગમ વાળો હશે. એટલે રસ્તામાં ચાલતો કોઈ એનો મિત્ર મળ્યો. કેમ? તો કે બસ હવે એક જ રસ્તો રહ્યો છે. કેમ? કયો રસ્તો? કાંકરિયાનો. નાવા જાય? નાવા નહીં, મરવા. કાંકરિયામાં? તો ક્યાં? બરોબર, એ જ કરાય. એનું કારણ કે કોલેજના છેલ્લા વર્ષમાં એક છોકરીને સાથે સંબંધ થયો અને એને મને કહ્યું તારી સાથે લગ્ન કરીશ. મારે ફરી જઈ કે આવું તો થાય જ છે તારે બધી જગ્યાએ, તારે એકલાને ત્યાં થાય છે. છોકરી ફરી જઈ તો લગ્ન નથી કરવા. હવે મારે એના વગર ચાલે એવું નથી. કેવું મોં પડી જાય. મારે એના વગર ચાલે એવું નથી. હવે એને હોય તો જ મારું જીવન જાય. એટલે મિત્રે બહુ સરસ કહ્યું, તું જ્યારે એન્જિનિયરિંગ શરૂઆત કરવા ગયો ત્યારે એ છોકરીને જોઈને ગયો હતો? તો ત્યારે ક્યાં હોય? છેલ્લા વર્ષમાં હતો. પહેલા વર્ષમાં એન્જિનિયરિંગ મેં કર્યું ત્યારે તેને શું લાવ્યો? કોલર છોકરો પાછો, ગમે તેવો નહીં, આવો છોકરો. તારે એને જોઈને ભણ્યો હતો? તો ના ના, એને જોઈને શું ભણે? એન્જિનિયરિંગ તો મેં મારા વ્યવસાય ધંધામાં. તો કે એ ભણ્યો છો એ તો પૂરું કર, પછી એની સાથે ચર્ચા કર. તું જે ભણ્યો છો ને એની વિશે વિચારણા કર, પછી આગળ આવ્યું. એમાં જોગાનું જોગે એ ભાઈને સુએસ ફાર્મનું ગટરનું કામ મળ્યું. જોગાનું જોગે. અને એટલું બધું લાંબુ ગટરનું કામ હતું કે કરોડો રૂપિયાનું કામ હતું. અને એવું કામ કર્યું આ મારા વાલાએ, એવું કામ કર્યું કે દુનિયામાં હાઈએસ્ટ ગણાઈ ગયો, ભારતમાં આખામાં પંકાઈ ગયો કે કામ થાય તો આવું. ભાઈ પછી છોકરીઓને બોલવી પડે. અને પછી તો લાઈન લાગી હો, એક પછી એક લાઈન લાગી. હવે આવો મોટો એન્જિનિયર કરોડો રૂપિયા કમાઈ ગયો, પછી કોણ એને પરણવા તૈયાર ન થાય? એક પછી એક લાઈન લાગી. આવી જેને ના પાડી હતી ને એ આવી પાછી. હવે હું તૈયાર છું, મારી ભૂલ થઈ ગઈ. તારી ભૂલ થઈ ગઈ એમાં જ હું આ ફાવ્યો. તારી ભૂલ ના થઈ તો હું પડી ગયો.
તારામાં ચોટ્યો રહ્યો હોત ને આ બધું ગયું હોત. તે ભૂલ કરીને એમ જ મારું કામ થઈ ગયું. એવું છે ત્યારે. તેમ તમે જે કોઈ વિચારે કરીને તમે રાખો, માણસ મરી જાય છે વિચાર જ કરીને મરી જાય છે ને બધે આવી રહ્યું કે હવે હું કરીશ, શું કરીશું. શરીર મળ્યું છે તે મહત્વનું છે. એક ભાઈને કે મારી પાસે એક સાધુની પાસે કહ્યું કે હું મરવા જાઉં છું. તો કે કેમ? તો કે રૂપિયો નથી, ધંધો શું કરું, ખાવાનું ઠેકાણું નથી. એવું છે તો કે વિચાર દ્રઢ જોઈએ. અને એટલા જ માટે કહ્યું કે જુવાનીને તરવી હોય તો કોઈ સજ્જનોનો સંતોનો સમાગમ રાખો જુવાની તરવા માટે. કારણ કે સમુદ્ર તરવો તો નાવ સિવાય તરાય જ નહીં, તળાવડું તો તળી જવાય. પણ સમુદ્ર તરવો હોય તો નાવડાની જરૂર પડે. એમ ભવસાગર રૂપી સમુદ્ર તરવો હોય. કુછ લેના ન દેના મગન રહેના, કુછ લેના ન દેના મગન. ઘેરી નદિયા કબીર સાહેબનું છે. ઘેરી નદિયા નાવ પુરાની, ઘેરી નદિયા નાવ પુરાની. નદી ઊંડી છે અને નાવ પુરાણી છે. આ કેટલા જન્મથી ચાલ્યું આવે છે આ શરીર. ઘેરી નદિયા નાવ પુરાણી, ઘેરી નદિયા. નદી બહુ ઊંડી છે, ઘેરી છે ને નાવ પુરાણી છે. નીકળવું બહુ કઠિન છે. કોઈ સંત કે ચરણમાં લિપટ રહેના, કોઈ ચરણમાં નિપટ રહેના, કુછ લેના ન દેના મગન રહેના, કુછ લેના ન દેના. साधु के शरण लिपट रहना, कोई साधु के शरण में लिपट रहना, कुछ लेना न देना मगन रहना. જુવાની તારવા માટે સારા સંતની સારા સજ્જનની જરૂર છે. સહેજે સહેજે તરી જવાય, જેમ નાવથી તરી જવાય તેમ વિચારો સારા સંતો જ આપી શકે. વિચારો સંતોની પાસે હોય, ગ્રસ્તની પાસે શું હોય, વિધવાની પાસે સધવા જાય તો શું કામ કરે? કંઈ નહીં. આ ભાઈ તું મારા જેવી એવી થા. એટલે સાધુને કીધું કે મારી પાસે કશું એક રૂપિયો નથી અને મારે ધંધો કેમ કરવો? હવે ખાવાનું ઠેકાણું ન પડે. મારા પત્ની છે, મારા ઘરે મા બાપ છે, આ બધાને ખવડાવવું શું? મારી પાસે કંઈ છે નહીં. એમ તો કે તો હું પૈસા આપું? હું કહું એટલું કરવું પડે? તો કે આપો તો બાપજી, તો જેમ કહો એમ કરું. તો કે તારે 2 આંખ છે, 1 આંખથી તો ચાલી તો જાય ને. 2 આંખ છે તો 1 આંખથી ના ચાલી જાય? તો કે ચાલી જાય. તો 1 આંખ મને આપ, ઓપરેશન કરાવીને લઈ લો. તો એ તને 5 લાખ રૂપિયા આપે 1 આંખના. આંખ અપાતી હશે. તું મરવા જ જાય છે પછી છે બાકી છે? તું મરવા જાય છે તો 2 જશે ને. એના કરતાં 1થી ચલાવ ને, 1 આપી દે. એ તો કેમ બને? કે તું મરવા જાય છે તો 2 જવાની છે તો 1 આપને જીવાય, એમાં શું? પછી કે એક કામ કર, આંખ રહેવા દે, પગ આપી દે. 2 પગથી 1 પગે ચાલ, ઘોડી લઈ લેજે. 1 પગે ચાલે તો માપજી પગ તો કેવી રીતે રહેવાય? હાથ આપી દે. તો કે એ નહીં થાય. તો કે ફેફસા 2 છે 1 આપી દે ને, કિડની 2 છે 1 આપી દે. બાપજી આ બધું ના આપી શકાય કે તો આ બધું ફેલ જશે. તું મરી જઈશ ને તો બધું જશે. એના કરતાં અડધડથી ચલાવી લે ને. એમ કે તારી પાસે પછી 50 લાખ આવી જશે. આ બધું 1 આપીશ ને 50 લાખ આવી જશે, પછી ઘર નહીં ચાલે. હા, એ કેમ થાય? શું કેમ થાય? તો તારી પાસે કરોડો રૂપિયાની ચીજ પડી છે, એનો ઉપયોગ કર ને. એનો ઉપયોગ કર તો થઈ જશે. પેલા સાધુએ એક શેઠે પૂછ્યું ને સંતને, પાંડુચેરીમાં રમણ મહર્ષિને પૂછ્યું પાંડુચેરીમાં કે બાપજી પૈસા પુષ્કળ પડ્યા છે પણ છોકરાના ઠેકાણા ઉદ્ધત પાક્યો છે. છોકરો ઉદ્ધત પાક્યો છે, પૈસા બગાડ કરે છે. પૈસા તો મારી જોડે ખામી નથી, પણ છોકરાનું જીવન શું?
વિચાર, દ્રઢ વિચાર સાધુ પાસે હોય. મહારાજ કે વિચારે કરીને વૃદ્ધપણું ને જુવાનપણું ને બાલ્યપણું થાય છે. વિચારે ખોરાક ખોરાક થાય છે. રમણ મહર્ષિએ બહુ સરસ કહ્યું કે પૈસો ઘણો પડ્યો છે તો કે પૈસાનો ઉપયોગ કરો. જાઓ ઘરે આવીને વિચાર કરો, પૈસાનો ઉપયોગ શું? પૈસાનો તો ખોટે રીતે ઉપયોગ કરે છે. પણ હારે વિચાર આવી ગયો. છોકરો આવ્યો, પપ્પા તો કે આમ રૂપિયા 100 આપો, પિક્ચર જોવા જવું છે. હારે 100 હશે ને બેટા, 200 આપું. હું કહું એટલું કર. શું? પેલા સંત છે મંદિરમાં બેઠા છે ને સંત ભગવાનનું સંતનું દર્શન કર્યા પછી આપું. કરી આવ્યો દર્શન, આપ્યા 200 રૂપિયા. બીજી દી આવ્યો, પપ્પા 100 રૂપિયા. કંઈ વાંધો નહીં, તું કેટલા આપું તને પૈસા? તો જા મંદિરમાં સંતોની પાસે ઠાકોરજીનું દર્શન કરી આવો ને સંત પાસે 5 મિનિટ બેસીને આવો, એકાદિક વાત સાંભળીને મને સંભળાવો. તો સરસ. બીજે દી સાધુ પાસે બેઠો કે સ્વામી એક વાત સરસ સંભળાવો. કેના માટે બેઠો? 200 રૂપિયા માટે બેઠો. તો એના માટે ને સ્વામી એક સારી વાત સંભળાવો, મારા પપ્પાને સંભળાવી દો. તે સાધુ એક સરસ વાત સંભળાવી, 5-10 મિનિટ બેઠો ને પપ્પા પાસે આવ્યો, ત્યાં લઈ ગયો. ત્રીજે દિવસે આવ્યો, પપ્પા પૈસા જા. એ સાધુ પાસે તારે 15 મિનિટ બેસવાનું હો, પછી આવો દર્શન કરીને. 15 મિનિટ બેઠો, એમ અડધી કલાક બેઠો, કલાક બેઠો, પૈસા લેવા જાય. 6 મહિના બેઠો આમને એમ. પછી એના પપ્પાને કે એ પૈસાની જરૂર નથી હવે. હવે તો આ સાધુ જ બરાબર છે. કેમ? સાધુ પાસે બેસવાથી જ કામ થાય, બાકી પૈસેથી કામ ના થાય. થયો ને પૈસાનો ઉપયોગ થઈ ગયો ને. રમણ મહર્ષિએ પાંડુચારીમાં એટલું જ કીધું કે પૈસા છે તો પૈસાનો ઉપયોગ કરો, પણ પૈસાનો ઉપયોગ કરવો વિચારથી જ થાય ને. કામ થઈ ગયું. એટલે કે છે જવાન અવસ્થા, તીવ્રપણું, વૃદ્ધ અવસ્થા અને મંદપણું છે તો આહારે કરીને છે. બાળ જવા વિશે બહાર થોડો છે, આહાર થોડો છે માટે કામ પણ ઓછો. વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો છે એટલે કામ ઓછો છે. જુવાન અવસ્થામાં કામ વધારે માટે જુવાન અવસ્થાને આહાર ઓછો કરે ને દેહે કરીને શીત ઉષ્ણ ને વરસાદને થોડું સહન કરવાની તૈયારી રાખવી. લોકોને એસી વગર ફાવે નહીં. થોડી ગરમી થતી હોય તો પંખા ચલાવ્યા વગર ફાવે નહીં. ઓહો થઈ જાય તો પછી ચા મેળવે. શરીરને અત્યારના છોકરા છે, તમે જોતા હશો, અત્યારના છોકરા છે આવી ઠંડીની ઋતુ હોય તેની મમ્મી આ બધું બંધાવીને આ કરીને તે કરીને ગાડીમાં મૂકે. હવે અહીં રંગજોતમાંથી આવે તો ગાડીમાં છોકરું બગડી જાય, કંઈક થઈ જાય, તકલીફ થઈ જાય તો શું થાય? હવે એમાં ક્યાં વરે કયો? એમાં ક્યાં વરે? ત્યાં જૂના સમયમાં તમે જુઓ તો છોકરાઓ ક્યાં ચડી પહેરીને રખડતા હોય, અને ઉપરનું શર્ટ હોય કે ના હોય, અહીંથી અહીં રખડતું ને અહીંથી ત્યારે અને હાજે આવે ત્યારે માટીથી રગદોડ થઈને આવે. અને એ વિદ્વાનો થતા હતા, સહનશીલતાવાળા થતા. થોડીક તો સહનશીલતા હોવી જોઈએ ભાઈ. જે કંઈ કરી દો, જે કંઈ કરી દો તો ક્યાંથી છોકરું થાય સર? ઘરમાં જે તૈયાર થયું ખાઈ લેવાનું, જે થયું હોય. આ કરો ને તે કરો ને એવા ચટણીયા બની જાય. પાણીનો ગ્લાસે લેવાની તે મમ્મી પાણી, એ પથરા જ કહેવાય ને ત્યારે શું? તો એ મહારાજ કે એટલા માટે વિચારે કરીને ત્યાં શીત ઉષ્ણપણું વેસ્ટ સહન, થોડું ઠંડી સહન કરો, થોડું વરસાદની ઋતુ સહન કરો, થોડા નાવા જાઓ, બેસો. તમારામાં કોઈ સહાનુભૂતિ ન હોય તો પછી જુવાન અવસ્થા અને મંદ અવસ્થા ચડે નહીં. તમારે તે સહન કરતાં શીખવું પડે. મારે કે શરીર ઠંડુ થઈ જાય ત્યાં સુધી સર ઠંડીમાં ફરું. અરે ઉઠતા જ નથી ને મારા બેટા. ઉઠે છે સવારે વહેલા, આવી ઠંડીમાં સરસ મજાનું 2-3 કિલોમીટર ચાલી નાખતા હોય તો શરીર ક્યાં બગડે? પણ ચાલવું છે. હું ગોદડામાંથી બહાર જ નીકળતા નથી ને અંદર ને અંદર પડ્યા રહે છે ને ભાઈ. કેવું લાગે? ઉઠે છે કોઈ તો ક્યાંથી શરીર સારું રહે? પછી તો આ છોકરીઓની જેમ છે, બહારથી ખાવાનું મગાવે ને હોસ્પિટલ આપણી જ પાછી. બહારથી ખાવાનું, હોસ્પિટલમાં દાખલ. બહારથી પલ્લિકા દરરોજ આવે. એ ભાઈ કે આ મારી છોરી 5,000નું ખાવાનું બગાડી નાખે છે. એક તો તમને ફી ભરું છું ને એક તો આ 5,000નું. હું તારી છોરીને વિચારવાનું, અમારે શું વિચારવાનું? અને ઉપદેશ આપતો નહીં કરે. બહારથી ખાવાનું મગાવે, મહિને 2-3 હજારનું ખાવાનું થઈ જાય. કાંઈ આ ડીશ જોઈ તમે? બહારથી ડીશ આવે છે, કેટલી મોંઘી છે ખબર? 300-400 રૂપિયાની આવે. શું આવે છે ખબર નહીં. અંદર પીઝા આવતા હોય ને કંઈ બધા શું રોટલા જેવું શું હોય, પીઝા જ કહેવાય ને. આ બધું બર્ગર ને પીઝા ને બધું આવતું હોય અંદર. હવે એ કેટલું મોંઘું હોય. હવે એ ખાય અને તાકાત તો છે નહીં પચાવવાની. પચાવવાની તાકાત છે? પચાવવાની તાકાત નથી. પછી હોસ્પિટલ, અહીંથી આવીને અહીંથી
અલ્યા અહીંયા 60 વર્ષ સુધી તો હોસ્પિટલો જોઈ નથી કે હોસ્પિટલમાં શું થાય છે એ જોઈ નથી. ક્યારેક તાવ આવે ત્યારે ઇન્જેક્શન મારી આવી, ગોળી ટીકડી લઈ આવીએ, ચાલ્યા કરે. અને ખેતીનું ખેડૂતો શું કે તાવ આવ્યો ચલો બાજરી કાપો, એટલે બાજરી કાપવાથી તાવ ઉતરે? એમ જ ઉતરે. બાજરી કાપો એ શાન શક્તિ જોઈએ, અને ઉતરી જતો પાછો બાજરી કાપવાથી. હા, એવું થાય ત્યારે. એટલે શ્રીજી મહારાજ કહે છે થોડુંક સહનશીલતા હોવી જોઈએ તમારામાં. હાવ સહનશીલતા ન હોય તો કોઈ દિવસ પ્રગતિના પંથે જાઓ નહીં. પ્રગતિના પંથે જવું હોય ત્યારે કેવી સહનશીલતા, એને ઠંડી ના દેખાય. અહીં તો ગટર ને પહેલે, અહીંયા ગટર. તે એક છોકરો આવીને કે તમને વાસ નથી આવતી? પાણી ભરાઈ રહેતું હતું પાછળ ગટરનું, કે તમને અહીંયા વાસ નહીં આવતી? અને રેલા આવતા જ હોય પાછા ગટરમાંથી. મેં કીધું વાસ આવે તો ગુરુકુળ ઊભું ના થાય. વાસ જોવા જઈએ ને તો ગુરુકુળ ઊભું ના થાય. આપણે પહેલાં ખેતરમાં પાણી લઈ જતા, તે ગટરમાં ભક્તિનંદન ને બધા અંદર ગટરમાં હાથ નાખીને કચરો કાઢીને પાણી પેલા પાઇપમાં ભરાઈ જતો હતો. કચરો ગટરમાં આટલો હાથ નાખે ત્યારે નીકળે. એ બધું કર્યા પછી ગુરુકુળો થાય, અમથા ના થાય. રોટલા ખાઈને કરોડો રૂપિયા પડ્યા ન હોય શરૂઆતમાં કોઈની પાસે ગુરુકુળો થઈ જાય. બહુ કઠિન કામ હોય છે ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.